પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. કાર્બન અને તેના સંયોજનો. આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? ટોટલ 6 માર્કનું ચેપ્ટર છે. બરાબર, એક મિનિટ હો, પછી તમે કહેતા જાઓ. 6 માર્ક્સનું ચેપ્ટર છે, બરાબર. અને વિભાગ એની અંદર કેટલા માર્ક્સનું પૂછાય છે? 2 માર્કનું. વિભાગ એ માં 2 માર્ક્સનું. ઓકે, એમાં કયા કયા પ્રશ્ન છે? એમાં પ્રશ્ન 2 અને પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 2 અને 7. 2 છે ઈ એમસીક્યુ એમસીક્યુ છે અને 7 છે ઈ 7 છે ખાલી જગ્યા. ખાલી જગ્યા. પછી મેમ બીજો પ્રશ્ન વિભાગ ડી માં. ડી માં. અચ્છા, 4 માર્ક્સનો પૂછાય છે. હા. ઓકે, તો આપણે આજે 4 માર્ક્સના એમપી આપવાના ને? ઓકે, એમાં કેટલામો પ્રશ્ન પૂછાય છે? 49મો પ્રશ્ન જે છે બોર્ડમાં પૂછાય છે. જો ભાઈ, મેમને મજા નથી, બરાબર ને? મારી જેમ આમ કરે છે, આખું હોજી ગઈ છે, તોય તમને ભણાવવા આવ્યા, તો મેમના માટે તો લાઈક કરવી જોઈએ, બરાબર ને? અને આભાર વ્યક્ત કરીએ, તમારી તબિયત સારી નથી, નાખ્યું હોજી ગયેલી છે, તોય તમે આવી ગયા છો, થેન્ક યુ. હાલો, તો આજે આપણે પ્રકરણ નંબર 4 કરવાના છીએ, કાર્બન અને તેના સંયોજનો, જે ટોટલ 6 માર્ક્સનું ચેપ્ટર છે, એટલે કે 4 માર્ક્સ વિભાગ ડી ના અને 2 માર્ક્સ વિભાગ એ ના, ટોટલ થશે 6 માર્ક્સ. તો મેમ શરૂઆત કરીએ આપણે. બધા રેડી છો? યસ ઓર નો? ચલો એક વખત તમે હા ના કહી દો એટલે મને ખબર પડે. ભાઈ બધા રેડી છો? ભાઈ નીચેનામાંથી કયા સંયોજનો છે OH ક્રિયાશીલ સમૂહ હોય છે? અહીંયા આપણને 4 ઓપ્શન આપ્યા છે સાહેબ. એમાં એક ક્રિયાશીલ સમૂહો ઘણા બધા છે, એમાંથી OH છે એ ક્રિયાશીલ સમૂહનું નામ છે. અને ક્રિયાશીલ સમૂહ છે એ ઓપ્શનમાંથી કયો છે આપણે ગોતવાનો. પણ પહેલા તો મેમ તમે મને ઈ સમજાવો કે આ ક્રિયાશીલ સમૂહ એટલે શું? ક્રિયાશીલ સમૂહ એટલે કે સાહેબ, જે આ બ્યુટેન છે, માની લો કે બધા લગભગ બ્યુટેન જ છે, તો કોઈ બંધારણ છે કાર્બનિક સંયોજનોનું, હાઇડ્રોકાર્બન સંયોજનોનું, એની અંદર કોઈ ક્રિયાશીલ સમૂહ, કીટોન સમૂહ છે, આલ્ડીહાઇડ સમૂહ છે, એટલે ઈ ટૂંકમાં વધારે એક્ટિવ હોય. એક્ટિવ ન હોય સાહેબ, એવું ન હોય. એ એવું હોય છે ક્રિયાશીલ સમૂહ એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આ જે ક્રિયાશીલ સમૂહ છે ત્યાં જોડાય છે. આની સર આખી ડેફિનેશન આવે છે ક્રિયાશીલ સમૂહ, બરાબર. અને પરમાણુ અથવા તો આ જે પરમાણુના સમૂહ છે જે હાઇડ્રોજનને વિસ્થાપિત કરવું એટલે દૂર કરી નાખે, એને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે. અચ્છા, ક્રિયાશીલ સમૂહનું કામ છે કે હાઇડ્રોજનને વધારે સક્રિય છે, જે હાઇડ્રોજનને દૂર કરીને પોતે ત્યાં જ જોઈન થઈ જશે. ઓકે, ક્રિયાશીલ સમૂહ જે છે, ઓકે, કહેવામાં આવે. એમાંથી એક સમૂહ છે આપણો OH, બરાબર. હા, એની આપણે વાત કરવાની છે. એ આવશે કે બી આવશે? આપણો સાહેબ પ્રત્યય છે OH, એટલે કે ઓલ પ્રત્યય છે. હવે આમાં નોન છે એટલે એ તો નીકળી ગયું, આમાં ઓઇક છે એટલે એ પ્રત્યય પણ નીકળી ગયો, આમાં આલ પ્રત્યય છે એ પણ નીકળી ગયો, એટલે આપણો જે રાઈટ આન્સર છે બી આવશે, બ્યુટેનોલ. બરાબર. OH મતલબ થાય છે OH, એટલે OH ક્રિયાશીલ સમૂહ છે, તો એનો મતલબ થાય છે બ્યુટેનોલ. ઓલ પ્રત્યય આવે છે. ઓકે ઓકે, હાલો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. આલ્કોહોલ અને કાર્બોક્સિલિક, બરાબર વાંચ્યું ને, એસિડની સાંદ્રતા H2SO4 ની હાજરીમાં થતી પ્રક્રિયા નીચેમાંથી કઈ છે? તો આપણને પેલું આપ્યું છે જળ વિભાજન, બીટા વિલોપન, દહન અને એસ્ટરીકરણ. આ હું એસ્ટરીકરણ એટલે શું? એસ્ટરીકરણ એટલે સાહેબ શું? આ આન્સર જ આ જ છે. એલા બોલવાનું નતો, ખાલી કહેવાનું હતું. પણ તમે કીધું આ શું એટલે તો સમજાવું કે નહીં મારે. તો સાહેબ આલ્કોહોલ, આલ્કોહોલ એટલે ઓલા નથી, હા એ આલ્કોહોલ. ઈ તો અમર જયદીપભાઈ છે કે ગયા? નહીં ભાઈ, આ ગયા. જે વિડિયો જોયો છે ને સમજાણો છે. હાલો આગળ. આલ્કોહોલ અને એક બીજું છે કાર્બોક્સિલિક એસિડ. આ બંનેની સાંદ્ર H2SO4. H2SO4 એટલે સાહેબ સલ્ફ્યુરિક એસિડ, અને સલ્ફ્યુરિક એસિડ એટલે કેવું? કોન્સન્ટ્રેટેડ લેવાનું, સાંદ્ર લેવાનું. એની હાજરીમાં જો પ્રક્રિયા થાય તો આ જે આખી વ્યાખ્યા, જે આખી પ્રક્રિયા આપી છે, એને જ એસ્ટરીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. સોરી ઓ ભાઈ, મેં જવાબ કહી દીધો એટલે હવે તમને જવાબ દેવા દઈશ. ત્રીજો પ્રશ્ન ભાઈ, મેમ હવે તમે જ વાંચો ને તમે જવાબ આપો, હું આ ડિલીટ કરી નાખું. યસ. ઓકે. આલ્કલાઇનની સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? આલ્કલાઇનની. આલ્કલાઇન કીધું છે, તો બોલો ભાઈ શું જવાબ આવશે? ઓપ્શન એ ઇથાઇન, પછી ઇથિન, બે હરખું જ લાગે કા, પછી પ્રોપાઇન અને મીથેન. શું જવાબ આવશે? ચલો, આન્સરમાં આલ્કલાઇન કીધું છે સાહેબ. આલ્કલાઇન મતલબ કે એનો પ્રત્યય આયન છે સાહેબ. હવે આયનમાં પાછો શબ્દ એમ વાપરો છે કે સમાન ધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય. એટલે જો સાહેબ, આયન પ્રત્યય કોના પાછળ લાગે? તો કે ઇથાઇન ની પાછળ લાગે છે, અને બીજું છે પ્રોપાઇન, બે ની પાછળ લાગે. એટલે આ ઇથિન ને મિથેન બે તો ગયા તે, એન અને ઇન પ્રત્યય તો ગયો, વૈધા કયા? પ્રોપાઇન ને ઇથાઇન. હવે શબ્દ વાપરો છે પ્રથમ સભ્ય. પ્રથમ સભ્ય આ તો ત્રીજા નંબરનું સભ્ય છે, પ્રથમ સભ્ય આ થયો, એટલે આપણો રાઈટ આન્સર થાય ઇથાઇન. હાલો ભાઈ, જે લોકોએ એ કીધું એના માટે દમ સરસ મજાની તાળીઓ ભાઈ. કાલ તમારા માટે ઈ આવી જશે, હું અહીંયાથી બેઠા બેઠા તાળીઓ પડાવીશ તમારા માટે. કાલ ભાઈ બધું કરશે, મોજ કરો, ધીમે ધીમે આવશે, બરાબર ને? વેરી ગુડ, જે પેલો આન્સર એ આપ્યો એને. હાલો ભાઈ, નંબર 4 પ્રશ્ન. ચોથો પ્રશ્ન હું છે ભાઈ? ફુલરીન, બરાબર, ફુલેરીન. એ કોનું
અપર રૂપ છે. એટલે મેમ અપર રૂપ એટલે એટલે કે શેમાંથી બને હું બોલીશ તો પછી આન્સર જવાબ આવી જાય. હાલો તો પૂછવું નહીં. હાલો તો ભાઈ બોલો મેમ, ઓપ્શન કયા કયા છે છોકરાઓને આપો ભાઈ. ઓપ્શન એ છે ફોસ્ફરસ, ઓપ્શન બી છે સલ્ફર, ઓપ્શન સી છે કાર્બન અને ઓપ્શન ડી છે ટીન. ટીન. ઓકે ચલો જોઈએ વિદ્યાર્થીઓનો આન્સર શું છે. ચોથામાં આન્સર દેવાનું છે મામા મિત્રમ. ચોથાનો આન્સર, ચોથાનો. ચલો શું આન્સર આવશે ભાઈ બન? લે વિકલ્પો જોવા તારે. લે તને વિકલ્પો જોવા આપું હે? છી પાકું. આ ભાઈ છી કહે છે. તું હું કેસ ભાઈ બન? સી સી સી. હા સી. એટલે આ અહીંયા ગાડડિયો હંસામાં સી. હંસામાસી અમાર છી કરે છે. એલા છી કહે છે. એલા ભાઈ સી નથી કરતા ભાઈ. તમે હું યાર આવું વિચારો છો? હાલો ભાઈ તો ભાઈ શું આવે જો ભાઈ? યસ લેટ્સ સી. બધા સાહેબ સી કહે છે. બધાય સી કહી છે ભાઈ. સી જ કે કોઈ કઈ કહેતું જ નથી આડા. સી સી. ઓકે દેવલ, જય ભીમ, અયુર, ઓકે વાઘેલા સી, વિશાલ, ભોજાણી, સાનિયા કહી છે સી. ઓકે ઓકે ઓકે. આ બધા છી છી કરતા નથી કહે છે. છી છી કહે છે એમ. તમે યાર બીજું સમજો માં ભાઈ. તમે એમાં બધાનો આન્સર સાચો છે કે ખોટો છે ભાઈ? સાચો જ હોય ને સાહેબ. છોકરા કે તો સાચો જ હોય ને. હવે થોડુંક સમજાવો. આ કઈ સમજાણું નહીં મને. જો સાહેબ ફુલેરીન છે એ કોનું અપરૂપ છે? ફુલેરીન છે એ કાર્બન. કાર્બન તો આપણને ખબર છે. પણ પેલા ફુલેરીન એટલે હું? સાહેબ નામ પાડ્યું છે. એટલે કેમ આ ભાઈનું નામ, આ બેનનું, ઓલા બેન માસી ને હંસા માસી પાડ્યું એનું જેમ નામ પાડ્યું છે ફુલેરીન. ઈ કેવું હોય? બરાબર. એ કાર્બન જેવું હોય. અપરૂપ એટલે કે એમાંથી બનેલું છે, એના જેવું છે. એટલા માટે એને અપરૂપ કીધું છે. ઠીક. આવું બધું આપણને ખબર પડે નહીં. અમારે ગણિતના ગામમાં આવું ન આવે કાઈ. હાલો અમારે ગણિતના ગામમાં તો આવું હેલું હેલું આવે. હાલો એ પેલા સવાલ પૂછવાનો કા પછી ટેપ ખોલવાની. પાંચમો પ્રશ્ન. ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H5 છે. તેમાં એ આપણને કીધું છે કે 6 સંયોજક બંધ છે, બી 7 સંયોજક બંધ છે, 8 અહીંયા જોવાનું નથી, અહીંયા આમ નામ કહેવાનું છે મારા ભાઈ. સી 8 સંયોજક બંધ છે અને ડી 9 સંયોજક બંધ છે. આ જવાબ જોવે સારા. હાલો આ 9 સંયોજક સહસંયોજક. આ હું સહસંયોજકમાં આ જવાબ ગોતતા ને મારું ધ્યાન અહીંયા. લા ભાઈ બન તો જવાબ ગોતવા જવા પડે ને તો આપણને આવડ્યું એમ ન કહેવાય. તો તૈયારી હોવી જોઈએ ભાઈ. હવે તો એક્ઝામ ને 1 મહિનાની વાર છે મારા બાપલિયા. હાલો 6 સહસંયોજક બંધ, 7 સહસંયોજક બંધ, 8 સહસંયોજક બંધ અને 9 સહસંયોજક બંધ. જવાબ શું આવે? A B C D. તમારે ABCD જ કહેવાનું છે. હાલો કોણ કહી છે? ઓકે ઓકે રાઠોડ ગેમિંગ બી બી બી. બધા બીબી. એલા બીબી નહીં બી બી કહી છે એમ. કોઈ બીબી નથી કહેતું. એલા તમે યાર ઊંધું ન લ્યો. હાલો બીબી બીબી કયો. સુધીર ઝાલા શિવમ. ઓકે જયદીપ 5B, જય વીરુ. કેવું નામ? જય વીરુ. બે ભેગા 5 ઓલી કયું મૂવી છે જય વીરુ નું? ખબર છે? શોલે શોલે હશે. હાલો ને ભાઈ રાખો ને એવું ભાઈ. નહીં હોય તો સમજી જાજો. હાલો ભાઈ જય ભીમ, મેહુલ. આ એક ને એક જ જવાબ આપો ભાઈ. બીજા બધા જવાબ આપો. આ એક ને એક જ નામ આવે છે. પછી ઓલું એમ થાય કે બીજા બધા હુઈ ગયા. લાઈક ક્યાં ભોગી? એમ ક્યાં ભોગી? ખાલી 36 જ. એ બાપા. અને જોવે કેટલા? 52 લોકો જોવે ને 36 લાઈક થી. આ કેટલું ખરાબ કહેવાય મારા બાપલિયા. વિડીયો લાઈક કરી લ્યો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો, અંગૂઠો દબાવજો. લાઈક એટલે ફુગા નહીં ઉડાડતા. એ ઉડાડો એનો વાંધો નથી, પણ અંગૂઠો દબી દો જેને બાકી હોય ને. નો લાઈક કરે ને એને બધાને પ્રિયા મેમ ના હમ. એલા મારે બાપા એક તો મારા નહીં. બરાબર ને? એટલે જો આગળ આપણે 6 MCQ પૂરા કરી અને ક્યાં સુધી 50 નો થયા તો તમને બધાને પ્રિયા મેમ ના હમ છે. હાલો હાલો ડન છે મેમ. બધાય આન્સર આપે છે આપણને બી. બી આન્સર આપે છે. સાચું જ ખોટું છે? રાઈટ આન્સર છે. બરાબર છે. એટલે આ બધા એટલા બધા ભણેશ્વરી. બોલો મને તો વી વત્તા જ્ઞાનમાં કઈ ખબર જ ન પડે. હાલો પછી છઠ્ઠો પ્રશ્ન. નીચેમાંથી કયું અતૃપ્ત સંયોજન? સંતૃપ્ત સાહેબ. અને સંતૃપ્ત વચ્ચે અસંતૃપ્ત. ઓલો સંતરા સંતરાનું નહીં એ નહીં. અસંતૃપ્ત છે. તમે આમ ઓપ્શન કયો ભાઈ? પ્રોપેન. ઓલો આમ ઓલું કાર્ટૂન હોય ને એવું લાગે. પ્રોપીન, પ્રોપાઇન અને ક્લોપ્રોપેન. ક્લોરોપ્રોપેન. આ જાઓ ક્લોરોપ્રોપેન. હાલો બોલો તો મેમ શું આન્સર આવશે? હવે તો પેલા અસંતૃપ્ત એટલે એવા સંયોજનો સાહેબ છોકરાઓને બેઝિક તો ખબર હોય. સંતૃપ્ત એટલે આમ જે સંતોષ થઈ ગયેલા. અસંતૃપ્ત એટલે નો થયા હોય એવું એમ. એટલે એ ભગતભાઈ આમ હલાય આમ નો હલાય.
આમાં કે ભાઈ લગ્ન નથી થતા, આમાં હું લગ્ન થાય. હાલો ભાઈ હાલો, અમુક લોકોને અમે અહીંયા બેહાડ્યા છે કારણ કે આજે ઈ હોમવર્ક લઈને આવ્યા હતા ને એટલે સમજી ગયા ને તમે. હા એમ. હાલો અમે બધા નવરી ને આમ તો 11 વાગ્યા લગી બેહાડીએ. હાલો મેમ, તો અસંતૃપ્ત એટલે જો શું? સાહેબ આમાં છે ને બે પ્રકાર આવે છે. એક આવે છે સંતૃપ્ત અને બીજું આવે છે અસંતૃપ્ત. એમાં અસંતૃપ્ત કોને કે આપણે પોઈન્ટ ઉપર જ જઈએ. અસંતૃપ્ત એટલે કે જે કાર્બનિક સંયોજનો છે એની અંદર દ્વિબંધ અને ત્રિબંધ, કાં તો દ્વિબંધ આવેલા હોય ને કાં તો ત્રિબંધ આવેલા હોય, 3 બંધ હોય ને કાં તો 2 બંધ હોય, એને અસંતૃપ્ત સંયોજનો તો કહેવાય. સંતૃપ્ત કોને કહેવાય? સંતૃપ્ત એને કહેવાય જેમાં માત્ર એક જ બંધ હોય. સમજાઈ ગયું. સમજાઈ એટલે ટૂંકમાં જે છે ને સંતૃપ્ત ઈ એક વચન છે એક વચન. અને અસંતૃપ્ત એ બહુ વચન છે. એવું ન હોય. એમાં બંધ બે હોય. હા એટલે ઈ બહુ વચન એમ તમે એમ ગોખો ને ભાઈ. હાલો તો એમાં મેમ આન્સર બધાય હું કેસી જોઈ લઈએ આપણે. હા. જોઈ લઈએ. હાલો ભાઈ શું કોણ આન્સર કહે છે ભાઈ? ચલાવો મંગલ લખો ભાઈ જાદુગર. ટાણ આ બધું પૂછી નાખીએ. ઓકે ડી કઈ છે? 6D સિંધો કઈ છે? કિંજલ. સાની કઈ છે? પછી રાકેશભાઈ કઈ છે? જયભાઈ કઈ છે? ઓકે દાનિશ કઈ છે? જય અને વીરુ ડી કઈ છે? અભિષેકે સી કીધું છે. સુધીરે ડી કીધું છે. ગૌતમ, અયુબ એમ યાદવ. ઓકે મેમ, વધારે પડતા મત જે પડતા હોય ને એ ડી કાકામાં પડે એવું લાગે છે. ઓકે ભાઈ કેટલા લાઈક થઈ? 48 લાઈક થઈ ગઈ મેમ. કોઈને તમને મરવા નથી દેવાના. જો મોત મરવા દે ને, હજી મારો સિલેબસ પૂરો કરાવવાનો છે. ઠીક, મને એમ કે લગન બાકી છે એમ કે. હાલો મેમ, તો બધાય સીડી અમુક લોકો સી કહી છે, અમુક લોકો ડી કહી છે. તો શું આન્સર આવશે મેમ? આન્સર સાહેબ આપણો આવે છે, છોકરાઓ તો ડી કે છે, બરાબર. આમાં પાછું ઓપ્શન આપ્યું 1 અને 2. એ જ કહું છું. જો સાહેબ આમાં જે પેલો જે એકલ બંધ વાળા છે ને એ આપી દીધો છે. એન પ્રત્યે એકલ બંધનો છે એ ખબર પડી ગઈ એટલે સંતૃપ્તમાં વહી ગયું તો આવવાનું જ નતું સંતૃપ્તના. આ પ્રોપિન છે ને એ પાછું અસંતૃપ્તનું છે, એમાં પાછા દ્વિબંધ કે ત્રિબંધ આવી શકે, બરાબર. પછી આ પ્રોપાઇન છે ને એ પાછું દ્વિબંધ કે ત્રિબંધમાં આવી શકે. પછી પાછું એક અહીંયા આવ્યું ક્લોરોપ્રોપેન. તો જો સાહેબ આ સંતૃપ્તમાં આવી ગયું અને આ સંતૃપ્તમાં આવી ગયું. વધ્યું કોણ? પ્રોપિન ને પ્રોપાઇન. તો 2 અને 3 તો આપણો રાઈટ આન્સર આવશે ડી. હા ઓકે બરાબર બરાબર ને. હાલો 3 લાઈક ઘટ્યો એટલે આ પસાર થઈ ગઈ મેમ. કોઈ તમને મરવા દે એમ નથી ભાઈ. હાલો તો આ તમારો જવાબ થઈ ગયો સાચો. અહીંયા 6 MCQ આપણે ફિનિશ થઈ ગયા. એન્ડ ધેન આફ્ટર હવે આપણે જઈએ છીએ ખાલી જગ્યા તરફ, બરાબર ને. 7મો પ્રશ્ન હશે કે જે તમને 1 માર્ક્સની અંદર બોર્ડમાં પૂછાશે. ઓકે તો મેમ શું કહેવાય કે પહેલી ખાલી જગ્યા છે. આ 7મો છે. હા બીજો હતો. આ 7મો, સોરી ગડબડ ગોટમાં મોટો થઈ ગયો. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ ખાલી જગ્યા સભ્ય છે. આ તો તમે હમણાં કીધું નહીં? હમણાં જ સમજાયો છોકરાને. મને યાદ રહી ગયું. બોલો, આ તો ગણિત વાળા નહીં, વિજ્ઞાન યાદ રહી ગયું. ઇથેન, મિથેન ને પ્રોપેન. બોલો શું આન્સર આવે કયો? હાલો હમણાં જ મેં સમજાયું. જો તમારું ધ્યાન હશે તો તમને સમજાઈ ગયું હશે. હાલો મારા બેન જીવવાનું છે લે, તમારે બેન જીવવાનું જ હોય ને લે. હાલો તો ફટાફટ હવે આપણો નેક્સ્ટ ટાર્ગેટ 60 લાઈક નો, જેમને જે નથી તે લાઈક કરી નાખે ભાઈ. હાલો પેલામાં પેલું કઈ છે? પૂર્તો પટેલ. દિનેશ નાથાની કઈ છે? એલ. આ મારા બેન એટલે તમારા મીન્સ કે ઓલાનો હશે કોલેજ બોલેજ નો ભાઈબંધ. ઠીક એ હોય ઠીક. હાલો આગળ. એટલે આ તો જસ્ટ તમેલી કલું છું ભાઈ. અભિષેકભાઈ છી એલા એ અભિષેક એ અમાર ભાઈ. આમાં એબીસી નો આવે. આમ તો કે કઈ પણ ટૂંકમાં પેલું બીજું ત્રીજું લખતો હાલે. હાલ છે અભિષેક, તારી વાત સાચી છે. આખું ક્યાં લખવા જવું? હાલો પછી અલ્પેશ કઈ છે પેલું, અભિષેક કઈ છે સી, એન્ડ પછી શું કહેવાય કે મિથેન કઈ છે, પછી સી કઈ છે ઇથેન, મિથેન, પછી ઇથેન, સી, ઇથેન. ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો જે છે એ ઇથેન કે મિથેન કે પેલામાં પેલું કઈ છે, પેલામાં સીધું સી કહીશ. તો મિથેન ને ઇથેન જે છે એમાં શું કહેવાય કે જવાબ આવશે મેમ? યસ શું આવશે? જો સાહેબ આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કીધો સાહેબ. એટલે આમાં જો 3 એન પ્રત્યય વાળા છે એટલે આલ્કેન શ્રેણીના જ છે, બરાબર. પણ આપણો પહેલો જે છે એ કોણ આવશે? ઇથેન આવે. અને પછી બીજો આવે મિથેન આવે, બરાબર. અને ત્રીજો પ્રોપેન આવે. ઓકે ડન છે. મિથેન આવે છે. જો મિથેન એટલે શું થાય? CH4 થાય. અને સાહેબ ઇથેન એટલે થાય C2H6
6 થાય એટલે પેલો છે મિથેન આવશે એટલે આની અંદર મિથેન આવે સોરી માય મિસ્ટેક બરાબર Okay. એટલે મિથેન આવે છે તો પહેલો. ઇથેન કેટલામાં? ઇથેન છે એ બીજો અને પ્રોપેન છે એ ત્રીજો પછી બ્યુટેન છે એ ચોથો પેન્ટેન છે એ પાંચમો ટૂંકમાં અચ્છા. આગળ આવશે હાલો. મિથેન ને પછી ઇથેન બરાબર Okay. એટલે આ આન્સર રાઈટ છે ઓકે તો એના પછી બીજો પ્રશ્ન છે બેન્ઝીનનું અણુસૂત્ર અણુસૂત્ર. ખાલી જગ્યા છે C6H8 C2H5 અને C6H6 શું આન્સર આવશે? ચલો ડિયર સ્ટુડન્ટ શું આન્સર આવશે? તમને ઓપ્શન જોવા હોય તો આને થોડું હું સાઈડમાં લઈ લઉં તો અહીંયા તમે 3 જે છે એ ઓપ્શન નહીં જોઈ દેખાય, શકશો. તો પણ નહીં તોય નથી દેખાય, અહીંયા આવી ગયું ને? નહીં એ લોકોએ જોઈ લીધા છે હાલો આ જોઈ રીતે. લીધા. ઓકે બીજામાં શું આન્સર આવશે? ચલો ભાઈ કયો ભાઈ, ચલો શું આન્સર આવશે ડિયર સ્ટુડન્ટ? ક્યાં તું ગોટા ચડાવે? પેલું કઈ છે ભાઈ? ચલો ફટાફટ છે આ સર દિનેશ એ જોઈ લઈએ અને હમણાં હું બ્લોક કરી નાખું. ઓકે ચલો મેમ ચલો તો ભાઈ બેન્ઝીનનું કોના અણુસૂત્ર કોના છે? કયો? ફટાફટ કયો. દાનિશ લગાડ્યો છે, સ્વામી વિવેકાનંદનો ફોટો છે કેવું લાગે છે? ચલો કઈ વાંધો નહીં, એ થઈ ગયા ભાઈ બ્લોક. ઓકે જો કોઈ પણ ભણવા સિવાયની કંઈ પણ વાત કરશે એટલે બ્લોક થઈ જશે. બ્લોક થઈ જશે એનાથી ફાયદો શું થશે એને કે એને કોઈ પણ વિડીયો જે છે એ શું કહેવાય કે નહીં દેખાય હવે આપણા ચેનલના, એ અહીંયાથી રિમૂવ થઈ જશે. ઓકે ચલો ફાઇન, Very good. વેરી ગુડ, ચલો ડન છે. આન્સર સર આવે છે મોટા ભાગે C6H6 વાળો આન્સર આવે છે. હા C6H6 ઓકે C6H6 ઓકે C6H6 હા. ઓકે નસીમ અંસારી કઈ છે, પછી અલ્પેશ પટેલ કઈ છે, પુર્થવ પટેલ કઈ છે. ઓકે સર મારો જવાબ જોવો ને પ્લીઝ. યસ ડેવિલ છે. ઓકે C6H6 બધા લોકો કઈ છે C6H6. તો મેમ શું આન્સર સાચો છે? C6H6 સાચો છે? બરાબર સર બેન્ઝીન છે ને બેન્ઝીન આ રીતે હોય છે. આ બેન્ઝીન છે, આવું છોકરાઓએ ક્યાંક જોયું હશે બરાબર. આને બેન્ઝીન કહેવાય. હવે અહીંયા દરેક જગ્યાએ જે કોર્નરનો ભાગ છે ત્યાં દરેક જગ્યાએ કાર્બન હોય છે એટલે કે ટોટલ 6 ખૂણા છે એટલે 6 કાર્બન હશે ને દરેક સાથે એક હાઇડ્રોજન આવી રીતે જોડાયેલો હશે એટલે 6 કાર્બન અને 6 હાઇડ્રોજન એટલે રાઈટ આન્સર થશે C6H6. ઓકે પછી ગ્રેફાઇટનું બંધારણ અનેક સ્તરોથી બનતા ખાલી જગ્યા જેવી રચના ધરાવે છે બરાબર ને? ઓપ્શન મેમ તમે વાંચો. હા એમાં પેલું છે સમચતુષ્ફલકીય છે, બીજું છે બીજું છે ષટકોણીય અને ત્રીજું છે ચોરસ. આ ચલો આકાર આપેલા છે. ઓકે હાલો શું આન્સર આવશે? ચલો ફટાફટ કયો ભાઈ, ફટાફટ આન્સર કયો ભાઈ. ડન, ફટાફટ. ઓકે CH. હવે આપણે તમારે થર્ડ નો આન્સર આપવાનો છે. ત્રીજામાં ત્રીજું કઈ છે? ઓકે 3 ઓકે હવે એના પછીનો આન્સર આપવાનો છે. ડેવિલ વાઇટી કઈ છે ત્રીજામાં ત્રીજું? ઓકે નામ તો લેતા નથી. પ્રિન્સુ, સોરી બાપા તારું નામ લઈ લઉં પ્રિન્સુ. બસ હાલો પ્રિન્સુભાઈ તારું નામ લઈ લીધું છે. સેકન્ડ ઓકે અમરીન મલેક. ઓકે રાઠોડ ગેમિંગ C. ઝાલા શિવમ 2B. ઓકે હાલો તો ષષ્ટકોણા. ઓકે બરાબર ષષ્ટકોણા. બીજું C રાઠોડ ગેમિંગ C કઈ છે? તો C જે છે એ ખોટું છે, C છે એ ચોરસ છે બરાબર ને? ખોટું ને? હા હાલ તો મેમ શું આન્સર આવે છે સાચો? આન્સર આવે છે ષટકોણીય. ષટકોણીય બરાબર છે. ગ્રેફાઇટ નું બંધારણ અનેક સ્તરોથી બનતા ષટકોણીય આકારનું જેને ઇંગ્લિશમાં હેક્સાગોનલ કહેવામાં આવે છે. ઓકે તો આને હું રફ કરી નાખું બધું એટલે આપણે જે છે નેક્સ્ટ પેજ તરફ અહીંયા જઈએ. ટોમ ઓકે આ તો થઈ ગયું ને મેમ? ઓકે પેન્ટેડ એપ્લિકેશન જો હજુ સુધી તમે ડાઉનલોડ ન કરી હોય તો પેન્ટેડ ડાઉનલોડ કરી લેજો. અને સૌથી અગત્યની બાબત કે શું કહેવાય કે આમાં લાઈવ લેક્ચર હોય છે જેમાં તમને ડાઉટ હોય તો અનમ્યુટ કરીને તમે અમને પૂછી શકો છો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી પેન્ટેડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. બીજું 11-12 સાયન્સ કરવાના છો તો તમારા માટે બેસ્ટ સ્કૂલ છે સમત્વ, જે ફૂલ ડેઝની સ્કૂલ છે. નીટ અને JEEની સ્પેશિયલ તૈયારી કરાવે છે. હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવારની વ્યવસ્થા, દરેક વસ્તુ એક્સપર્ટ ફેકલ્ટીઝ છે અને જોરદાર રિઝલ્ટ છે. નીચે લિંક આપેલી છે, વધુ માહિતી માટે તમે માહિતી ભરી લો અને અમે તમને ફીસ કેટલી છે, કઈ ફેસિલિટીઝ છે, કેટલી સ્કોલરશિપ મળી શકે છે એની ચર્ચા આપણે કરશું અને તમને બાકીની માહિતી પહોંચાડી દેશું. તો ઇન્ટરેસ્ટેડ વ્યક્તિઓ નીચેનું ફોર્મ ભરી લે. ઓકે મેમ ચોથો પ્રશ્ન પ્લીઝ. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી તેલમાંથી ઘી બનવા માટે ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. ઓકે તેમાં આવશે નિકલ, સોનું કે સિલ્વર. ઓકે સિલ્વર એટલે ચાંદી. આ ત્રણમાંથી કોઈ એકનો ઉપયોગ થાય છે. ઓકે શું આન્સર આવે છે? ચલો
કોણ કહે છે મેમ લાઈક ક્યાં પહોંચી છે લાઈક આપણી પહોંચી ગઈ છે 56 જ પહોંચી છે સાહેબ 56 હજી. 58 લોકો જોવે ને 56 લાઈક હોય તો ખરાબ કહેવાય ને ભાઈ 56 લોકો શું કહેવાય કે 58 લોકો લાઈક હોય ને તો 158 લાઈક હોવી જોઈએ કારણ કે ઘણા બધા તો લાઈક કરીને વ્યા ગયા હશે એટલે ઘણા બધા એવા હશે કે જે અત્યારે જોવે છે અને લાઈક નથી કરી તો લાઈક કરો ને ભાઈ કોની રાહ જોવો છો તમારા માટે મહેનત કરીએ છીએ સો અંગૂઠો દબી દો અને આ ફૂલડા જે છે એ સરસ મજાના આમ ઉપર ઉડતા હોય તો એ પણ તમે શું કહેવાય કે અહીંયા લાઈક કરી શકો છો બીજી વસ્તુ જે લોકો અત્યારે જોડાયેલા છે ઠેઠ સુધી છેલ્લે સુધી જોડાયેલા રહે જસ્ટ બીકોઝ કે તમને લોકોને 6 મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ આપીશું કે જેમાંથી કોઈ પણ એક પ્રશ્ન બોર્ડની અંદર આપણને પૂછાવાનો છે ઓકે મેમ બધાય લોકો કહે છે નિકલ ઓકે સર પીડીએફ નથી મળ્યું હું હમણાં જ તે પાર્થભાઈને છેલ્લે તમે મને પાછું યાદ દેવડાવજો પાર્થભાઈને ફોન કરીને હમણાં જ તમ તારે આપણે કહેવું બરાબર ને ચિંતા ન કરો હાલો નિકલ બધા વિદ્યાર્થી મિત્રો જે છે નિકલ કહે છે ઓલમોસ્ટ ડીએર સ્ટુડન્ટ્સનો જવાબ નિકલ છે સાચું છે કે ખોટું સાચું છે સાહેબ જે વનસ્પતિ તેલમાંથી જ્યારે ઘી બનાવવામાં આવે ત્યારે નિકલ ઉદ્દીપકની હાજરીમાં બનાવવામાં આવે છે એટલે કે એ વપરાય છે એટલા માટે આપણે એને ઉદ્દીપક કહીએ છીએ રાઈટ આન્સર નિકલ આવે છે ઓકે એના પછીનો 5મો પ્રશ્ન જેનો જવાબ તમારે દેવાનો છે કે બાયોગેસનો મુખ્ય ઘટક ખાલી જગ્યા છે બાયોગેસનો મુખ્ય ઘટક ખાલી જગ્યા છે તેમાં ઓપ્શન છે ઇથેન પ્રોપેન અને મિથેન શું આન્સર આવે ચલો કયો ફટાફટ મને આન્સર જોઈએ છે ડિયર સ્ટુડન્ટ્સ ફટાફટી હું તમારી કોમેન્ટ શરૂ કરી દઉં ટન ઓકે ચલો એના પછી નિકલ પૂરું થઈ ગયું હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ઓકે પરમાર આવે 100% થેન્ક યુ વેરી મચ 100% આવશે જે સવાલો આપણે કરવાના છીએ એ સિંધો અનિલ કહે છે ચોથામાં એ તિવારી કહે છે નિકલ એક નામ લઈ લો હસન શેખ ઓકે ચલો તારું નામ લઈ લીધું હસન શેખ કારણ કે હું ફટાફટ કોમેન્ટ જતી ને તો ઘણી વાર સર ઇંગ્લિશના વિડીયો આવશે વી વિલ ટ્રાય ટુ અપલોડ બટ ઇટ્સ વેરી ડિફિકલ્ટ હા પણ મેથ્સના આવશે કારણ કે એસએસના આવશે એ કમ્બાઈન હોય છે ટ્રાય કરશું કે સાયન્સમાં એ કમ્બાઈન લેક્ચર લઈ લઈએ તો તમને શું થાય ફાયદો થાય ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બે એમાં કંઈ હોય નહીં ગુજરાતીનું ક્વેશ્ચન ઇંગ્લિશમાં હોય બીજું કાંઈ ન હોય મોજ કરવાની બરાબર ને એટલે અમે ટ્રાય કરશું કે આવી જશે બરાબર લાઈક પહોંચી છે કેટલી 62 ચલો ઝડપથી 70 સુધી પહોંચાડી ગયો જે લોકોને હજી લાઈક કરવાનું બાકી હોય ફટાફટ લાઈક કરી નાખે ઓકે મેમ બધા વિદ્યાર્થી જે છે એ 6 કઈ છે નિખિલ મેં તારા ક્વેશ્ચનનો આન્સર બચ્ચા આપી દીધો છે હાલો યસ મેમ તો આ બધાનો આન્સર સાચો છે કે ખોટો સાચો છે સર મિથેન છે એ બાયોગેસનો મુખ્ય ઘટક છે ઓકે ઇથેન નથી હું તો ઇથેન સમજતો હતો નહીં મિથેન છે સાહેબ ઓકે પછી આ છે ફ્લુરિનમાં ખાલી જગ્યા કાર્બન પરમાણુ આવેલા છે ફુલેરીન આવે છે ફુલેરીન હા ઓકે ફુલેરીન આ ભૂલ જ છે એમ ને ફુલેરીન આમ બરાબર ને ઓકે હાલો તો એમાં કેટલા છે 80 60 અને 100 કેટલા આવેલા છે ચલો હાલો કયો ઝડપથી 80 60 કે 100 શું આન્સર આવે છે 100 વિજય પરમાર કહે છે 100 ઓકે પછી 5માં સી નહીં હવે છઠ્ઠાની વાત કરીએ છીએ આપણે છઠ્ઠાની છઠ્ઠું હાલો ઝડપથી શું આન્સર આવે છે ઓપી ગાઝી સી કઈ છે સિંધો અનિલ ઓકે થેન્ક યુ અનિલ લાઈક કરવા માટે તમે દિલડા મૂક્યા એનો તો અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો ભાઈ ઓકે રાઠોડ ગેમિંગ ચલો ફાઇન અભિષેક ચૌહાણ સુધીર ઓકે લિબર્ટી સોલ્વ કરાવશો યસ વી વિલ અપલોડ સૂન બરાબર ને તમારા માટે જય ભીમ સ્ટાન્ડર્ડ મેથ્સના 3 જ પેપર સોલ્યુશન કરાવ્યા છે ચોથો અપલોડ કરી દઈશ 5મો કરી દઈશ 6 કરી દઈશ તમ તારે મેમ ના નહીં જવા દો 6 કરી દઈશ પૂરા ચિંતા ન કરો પણ આવતા વીકે થશે આ વીકે નહીં થાય જસ્ટ બીકોઝ કે આ વીકે 9મા ધોરણનું કામ પૂરું કરવાનો ટાર્ગેટ હાથમાં લીધો છે ઓકે ડન છે ભાઈ તો મેમ બધા વ્યક્તિ 60 કહે છે એક ભાઈ 100 કહે છે 60 કહે છે 80 કહે છે હરી કહે છે 60 સિંધવ કહે છે 60 કિંજલ કહે છે 80 કિંજલે કેટલું કીધું 60 તો કિંજલનો આન્સર સાચો હોય લગભગ શું છે મેમ હોઈ શકે સાહેબ આન્સર 60 સાચો આન્સર છે ફુલરીન છે એમાં કાર્બન પરમાણુ 60 આવેલા છે બરાબર 60 કાર્બન પરમાણુ બને ને ફુલરીન તમે કહેતા હતા ને કોને કહેવાય બસ કાર્બન પરમાણુ 60 હોય ને ફુલરીન કહેવાય ઓકે તો હવે આપણે વિયા જઈએ છીએ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તરફ અત્યાર સુધી આપણે વાત કરી કે 6 એમસીક્યુ જે ક્વેશ્ચનમાં બીજા નંબરનો પ્રશ્ન હશે 7મા નંબરનો પ્રશ્ન હશે ખાલી જગ્યા હવે જે છે વિભાગ ડી ની અંદર જે આપણને પૂછાવાનો છે
6 મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે અમે તમને આપવા જઈ રહ્યા છીએ. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ આપવાના છીએ એન્ડ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી માટે પણ આપવાના છીએ. આની પીડીએફ જે છે એ તમને જોવાવાળી મળી ક્યાં જશે તો કે વોટ્સઅપમાં ચેનલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એ ચેનલ ફોલો કરી લેવાની, એની અંદરની પીડીએફ આવશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે, સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. એક્સપ્લેન ધી એક્શન ઓફ સોપ પ્યુરિફિકેશન્સ. બરાબર ને? તો મેમ આ થોડું તમે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, થોડું સમજાવી દો કે ભાઈ સાબુની સફાઈ ક્રિયા કેવી રીતના થાય. સાબુ એટલે આપણે ઘરે જે છે એની જ વાત થાય છે. હા, તો થોડું સમજાવી દો કેવી રીતના થાય. સાબુમાં છે ને સર 2 ભાગ હોય છે. એક ભાગ હોય છે જળ અનુરાગી અને બીજો ભાગ હોય છે જળ વિરાગી હોય છે. એમાં જળ અનુરાગી ભાગ હોય ને એને હાઇડ્રોફિલિક કહેવામાં આવે છે, જે શીર્ષનો ભાગ હોય છે, જે પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય છે એટલે કે ઓગળી જાય છે. અને જે જળ વિરાગી એટલે કે દૂર રહે છે, એ ભાગને બીજું નામ આપવામાં આવ્યું છે જળ હાઇડ્રોફોબિક, જે પૂંછડીનો ભાગ હોય છે, જે પાણીમાં દ્રાવ્ય થતો નથી. અને એ દ્રાવ્ય નહીં થાય ત્યારે એમાં એક મિસેલ નામનું ઝુમખા જેવું ગુચ્છ બને છે, જે જળ વિરાગી પૂંછડીના છેડે હોય છે. અને એને એક નામ આપવામાં આવ્યું છે જેને મિસેલ કહેવામાં આવે છે. અને આ મિસેલ દ્વારા જે વધારાનો જે કચરો છે એટલે કે જે મેલ છે એને આપણે એક ઘસીએ એટલે દૂર થઈ જાય. કેમ કે જો ઓગળી જાય તો દૂર ન થાય ને, તો એમાં ને એમાં રહે. એટલા માટે ઓગળી ન જાય. એક પૂંછડીનો ભાગ ઓગળતો નથી, જ્યારે શીર્ષનો ભાગ ઓગળતો નથી, જ્યારે પૂંછડીનો ભાગ ઓગળી જાય છે. અને આ રીતે મિસેલ આખું કન્ફ્યુઝન કયું ઓગળે ને કયું નથી ઓગળતું. આ શીર્ષ છે, શીર્ષ એટલે માથાનો ભાગ, ઈ દ્રાવ્ય થઈ જાય છે એટલે ઓગળી જાય. પૂંછડી ઓગળે નહીં, પૂંછડી નો ઓગળે. બરાબર. હવે એને તમે કઈ કેવું કીધું, મિસાઇલ કેવું કીધું? એને એનાથી પછી આખું ઝુમખું બને છે, એટલે કે જે જળ વિરાગી પૂંછડી છે આખું ઝુમખા સ્વરૂપે બને. અને એને આપણે એક મિસેલ નામ આપવામાં આવ્યું છે. આગળની સ્લાઇડમાં મિસેલ નામ આપેલું છે. બરાબર. તો ઈ મિસેલ જે છે, મિસાઇલ ની જેમ કચરો લઈને વ્યૂ જાય, આપણે એમ યાદ રાખીએ. તો મિસેલ છે એ મિસાઇલ ની જેમ કચરો લઈને શું કરે, વ્યૂ જાય. તો એ આપણે કહેવાનું છે. ડન છે. તો આ પ્રશ્ન જે છે એ ઇંગ્લિશ મીડિયમ વાળા પણ તમે અગર જોવું હોય તો તમે આનો આન્સર તમારી આગળ જે ફૂલ માર્ક્સ ગાઈડ જે કંઈ પણ હોય એની અંદર મેળવી શકશો. અને બાકી ગુજરાતી મીડિયમ વાળાને તો અહીંયા આપેલું છે, તમારે પીડીએફ મેળવવા માટે વોટ્સઅપ જે છે એ કરવાનું છે. એના પછીનો બીજો પ્રશ્ન લઈ લઈએ. યસ મેમ, વાંચીએ ક્વેશ્ચન્સ. કાર્બનિક સંયોજનોના મુખ્ય રાસાયણિક ગુણધર્મો પૈકી દહન એટલે શું અને ગેસ બર્નરમાં પીળી અને ભૂરી જ્યોત ક્યારે મળે છે એ સમજવાનું છે. આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે એક એમાં એમપી લગતા જ નથી. 6 છે ને એમાંથી કોઈ પણ એક એક્ઝામની અંદર પૂછાશે. બરાબર ને? ઓકે મેમ. તો ઇંગ્લિશની અંદર શું થશે? વોટ ઇઝ combustion among the main chemical properties of the organic કમ્પાઉન્ડ્સ. એટલે આ કેવા શું માંગે છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે જ્યારે દહન થતું હોય એટલે કે જ્યારે સળગતું હોય ત્યારે શું લેવા સળગે છે. અને ગેસની અંદર 2 અલગ અલગ કલરના શું કહેવાય કે ઓલા જ્યોત નીકળે, ક્યારેક બ્લુ કલરની નીકળે અને ક્યારેક યલો કલર નીકળે. અમે નાના હતા ને ત્યારે અમારા ઘરે પ્રાઇમર્સ હતા, અને એ પ્રાઇમર્સની અંદર શું કહેવાય કે આમ હવા ભરવાની ને એવું બધું આવતું, ઘાસલેટ નાખવાનું, કેરોસીન અંદર નાખવાનું. અને ક્યારે અમને જે છે ને આ બહુ સરસ રીતે ક્યારે અમે ભણતા ને ક્યારે સરસ રીતે સમજાવું. હવે તો હું ગેસમાં તો બ્લુ કલરની તે ઓલમોસ્ટ જે છે એ થતી હોય છે. તો થોડું સમજાઈ ગયો મેમ કે આની અંદર ક્યારે શું કહેવાય કે ભૂરા રંગનું હોય, ક્યારે પીળા રંગનું હોય, અને આના કેવા રાસાયણિક ગુણધર્મોને કેમ દહન થાય. જો સાહેબ, જ્યારે કાર્બનિક સંયોજનો છે ને, જ્યારે એને આપણે ગરમ કરીએ છીએ ને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ આપે. શું આપે? કાર્બન. આપણને બધાને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ કેવા કાળા કલરનો દહન આપશે. બરાબર. અને આની સાથે ઉષ્મા અને પ્રકાશ તો આપે જ છે. અને કાર્બન સંયોજનોમાં દહન છે એ મોટા ભાગે મોટી માત્રામાં ઉષ્મા આપશે ને પ્રકાશ આપશે. આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, કાર્બન ઓક્સિજનની હાજરીમાં જ પ્રક્રિયા કરે. અને હાજરીમાં પ્રક્રિયા કરીને શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે મેમ ટૂંકમાં મીણબત્તીને હું હળગાવું, ઓક્સિજન હશે તો જ હળગશે. પછી મીણબત્તી હળગેલી હોય માથે હું ગ્લાસ મૂકી દઈશ તો ઓક્સિજન પૂરો થતા ઈ ઓલવાઈ જશે, ઈ સળગશે નહીં. હાજરી નથી એટલા માટે. અને અહીંયા પીળી અને ભૂરી જ્યોત ક્યારે મળે છે એ આપણે સમજવાનું છે. ઓકે. ટોમ યસ મેમ. એ કેમ હું થયું? આ બધી પ્રક્રિયા આવી, આ કરવાનું દહનની પ્રક્રિયા ને આ બધું લખવાનું કે ભાઈ તેમાંથી બધી જ પ્રક્રિયાઓ છે. હા, ઓકે. એના પછી આ બર્નર આવ્યું. જો હવે આપણે આ બર્નરની મદદથી આ તો બધી પ્રક્રિયાઓ છે કે ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે, ઉષ્મા કઈ રીતે મુક્ત થાય છે, દહનની પ્રક્રિયા કોને કહેવાય, બધી પ્રવૃત્તિઓ આપેલી છે. બરાબર. હવે આ જ્યારે સળગાવીએ છીએ ત્યારે
અહીંયા આપણને કીધું કે પીળા ધુમાડા સાથે જ્યોત આપે છે અને તે નીચે સમજાવી શકાય જો છે. બળતણનું સાહેબ સંપૂર્ણ દહન થઈ જશે ને, સંપૂર્ણ એટલે કે સંપૂર્ણપણે બળી જશે ને, સંપૂર્ણ દહન થઈ જાય તો ભૂરી જ્યોત આપે. જ્યારે અપૂર્ણ દહન થાય તો કેવી જ્યોત આપે? પીળી આપે. ટૂંકમાં એનો મતલબ કે સંપૂર્ણ સળી ગયું નથી, ન સળી ગયું હોય ત્યારે પીળી ને સંપૂર્ણ સળગી જાય ત્યારે ભૂરી આપે. ઓકે, તો આ જે છે એ ભૂરી અને પીળી જ્યોતનું છે. પીળી જ્યોત. ઓકે મેમ, હવે જે છે અવલોકન અને નિર્ણય જે આપણે હમણાં જોયું કે તો મેમ આ એટલો મોટો પ્રશ્ન છે ભાઈ, મારી જીવન તો ધક ધક આમાં થાય. એટલું બધું લખવાની જરૂર નથી તો કેટલું લખવાનું એ તો સમજાવો. આપણે જો આ એક બેઝિક દહનની વ્યાખ્યા લખવાની, આમાંથી પ્રવૃત્તિઓ 3 કે 4 લખવાની. હા, એટલે આ દાખલા તરીકે છે આ રાસાયણિક લખવાનું. પ્રક્રિયાઓ બરાબર. પછી આ લખવાનું કે આ નહીં આમાંથી લખવાનું? કોઈ એક પ્રક્રિયા લખો તો ત્રણમાંથી કોઈ પણ આમાંથી એક ને કોઈ આમાંથી એક, બરાબર. Okay. એલપીજી વાયુ માટે દહનની પ્રક્રિયા છે એ લખવી પડે. બરાબર તો એક એ લખવાની અને બીજું કઈ નહીં, છેલ્લે પીળી જ્યોત ને ભૂરી જ્યોત કેમ આપે. અપૂર્ણ દહન થાય તો પીળી મળે અને સંપૂર્ણ દહન થાય તો ભૂરી મળે. તો અવલોકન પછી લખવાની જરૂર છે કે? અવલોકન લખવાની જરૂર 2 પોઈન્ટમાં લખવાનું કે આવું આ જો સંપૂર્ણ દહન થઈ જાય તો અવલોકનમાં આ મળ્યું ને ન થાય તો આ મળ્યું. ઓકે ઓકે, હાલો એના પછી જો 4 માર્ક્સનો સવાલ છે ભાઈ, તો થોડોક મોટો તો હશે, એના માટે તમારે મહેનત કરવી પડશે. ઓકે, પછી એના પછીનો પ્રશ્ન છે સમય ઘટકતા એટલે શું? સમઘટકતા એટલે શું? અને પેલા સમજાવો, સમઘટકતા એટલે મેમ? સમઘટકતા એટલે સર જે આખું છે ને વિજ્ઞાનની અંદર મિથેન, ઇથેન, મિથેન, પ્રોપેન, બ્યુટેન એવી રીતે આખા 8 સુધી એટલે કે હેક્ઝેન સુધી આવે, એમ તો 10 સુધી આવે છે, નોનેન ને ડિકેન સુધી આવે છે. એ બધાની સમઘટકતા છે. આની અંદર આપેલું છે આપણને સમઘટકતા કોને કહેવાય. તો જે રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધ હોય એ સમાન હોય, પરંતુ એનો ગોઠવણી છે એ જુદી જુદી હોય, જેને એના સમઘટકો કહેવામાં આવે. એ સમજીએ આપણે કઈ રીતે જુદા જુદા હોય છે, બરાબર. અને એના સમઘટકો પેન્ટેનના જણાવી તેનું બંધારણીય સૂત્ર લખો. પેન્ટેન એટલે 5. પેન્ટેન એટલે 5. ઓકે ઓકે. જો તો જે સમઘટકો આપેલા છે આપણને, માની લો કે પેન્ટેનના સમઘટકો આપ્યા, તેમાં 5 કાર્બન છે, આપણને ખબર પડી ગઈ. અને એની અંદર રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધ બંને સમાન હોય. રાસાયણિક સૂત્ર અને બંધારણ, બંધારણનો શબ્દ છે અહીંયા, બંધારણ, આ બંને સમાન હોય, પરંતુ ગોઠવણી એની જુદી જુદી હોય. માની લો કે આ 1 કાર્બન, 2, 3, 4 અને 5 આ કાર્બન સમાન રીતે જોડાયેલા છે. આ 5 કાર્બન તો થઈ ગયા. આ બીજો 1, 2, 3 અને આ 4 અને આ 5. જો કઈ રીતે ગોઠવણ છે. 5 કાર્બન, ગોઠવણી કેવી છે? જુદી જુદી. આમાં કેટલા કાર્બન છે? 5. આમાં કેટલા કાર્બન? 5. છે પેન્ટેન, ગોઠવણી કેવી? અલગ અલગ. એને દેને શું કહેવાય? સમઘટકતા કહેવાય. ઓકે, મને ખબર ઓછી પડીશ, તમને પડી ગઈ ને ભાઈ, તમે 10 માં વાળા છો, બરાબર ને? તો સમઘટકતા એટલે હું મન જે સમજાણું એ કહી દઉં. 2 માં 5 કાર્બન છે પણ ખાલી ગોઠવણી અલગ અલગ છે. જો સાહેબ, રાસાયણિક સૂત્ર એ સમાન જ બનશે. કાર્બન કેટલા? 5. કાર્બન રાસાયણિક સૂત્ર આનું લખો કે આનું લખો, સમાન લખવાનું. આટલું સમજાણું તમને. અને બીજું રાસાયણિક બંધારણ પણ કેવું છે? સમાન. રાસાયણિક રીતે, વિજ્ઞાનની રીતે તો સમાન જ છે, પણ એની ગોઠવણી કાર્બનની કેવી હોય? અલગ અલગ હોય, જેને શું કહેવાય? સમઘટકતા કહેવાય. ટપ્પો પડ્યો સાહેબ? ટપ્પો પડ્યો. જો આ તમે કીધું એવું કંઈક આવ્યું. સમઘટકો કોને કહેવાય? ઓકે, ચોથો પ્રશ્ન મેમ વાંચો. કાર્બનના કયા 2 ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે અને તેના ગુણધર્મોની સમજૂતી આપો. તો આની અંદર શું આવશે મેમ? આની અંદર સાહેબ 2 ગુણધર્મો છે એના. એક તો છે કાર્બનના કેટેનેશનનો ગુણધર્મો અને બીજો છે કાર્બનની સંયોજકતા. આ 2 ગુણધર્મો છે જે સૌથી વધારે માત્રામાં કાર્બનિક સંયોજનો બનાવે છે, બરાબર. આ આપણને જે 2 ગુણધર્મ આપેલા છે, કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ અને બીજું કે કાર્બનના સંયોજકતા એવો શબ્દ છે. આયરો કાર્બનની સંયોજકતા, બરાબર. કાર્બનની સંયોજકતા સાહેબ 4 છે. આવું 9મા ધોરણમાં ભણી ગયા, છોકરાને બધાને યાદ જ હોય. કાર્બનની સંયોજકતા 4. સંયોજકતા એટલે હું તો કે કાર્બન છે એની અંદર 6 પરમાણ્વીય ક્રમાંક છે. પહેલી કક્ષામાં 2 સમાય, બીજી કક્ષામાં 4 સમાય. હવે આને છે ને સાહેબ અષ્ટક રચના પૂરી કરવી પડે. હું પૂરું કરવું પડે? અષ્ટક રચના. ઈ પૂરી કરે ને તો સ્થાયી સ્વરૂપે રહે. આમાં આપણને ગણિતમાં જ પગલો પડે. તો સાહેબ જો આ 4 પૂરી કરવી હોય ને તો આને કોકની પાસેથી 4 ઇલેક્ટ્રોન લેવા પડે. તો આ જે કાર્બન છે ને એ હાઇડ્રોજન 4 ને ગોતશે, બરાબર છે. અને 4 ને ગોતીને 2 એકબીજા સાથે ભાગીદારી કરશે. ભાગીદારી કરીને આ ટોટલ 8 બની ગયા. એટલે એને શું કરી લીધા? એની યાર સંયોજન બનાવી લીધું. એના કરતા મારે ગણિતમાં 4 + 4 8 વધારે હેલો. સાહેબ ઈ ગણિત છે સાહેબ. આરેથી આપણે વિજ્ઞાન નથી લીધું ને કે હું ટકા ખંજવાળો તો પણ આ બધું મારે હવે કરવું પડશે, થોડુંક સમજવું પડશે. કંઈ વાંધો નહીં, હું થોડુંક જાણીશ આમાં. ચલો, 5મો પ્રશ્ન જે છે એ છે કે નીચેના સંયોજનના નામ લખો. અહીંયા આપણને આપેલા છે એના આપણે 4 માર્કનો સાહેબ પ્રશ્ન. એમાં 4 ખાલી આપી દીધા છે આપણને. ખાલી આ જ લખવાનું, ખાલી નામ જ લખવાનું, આ જ લખવાના, ખાલી આ જ લખવાનું. 4 માર્ક રોકડા.
તો સારું કહેવાય સારું જ ને કહેવાય ને. મોસ્ટ આઈએમપી. તો મેમ આવા કેટલા છે કે જે સંયોજનો જે છે કે જેના નામ લખવાનું હોય ટોટલ કેટલા છે? ઘણા બધા સંયોજન એવા તો સર ઘણા બધા બની શકે. અચ્છા એવું છે. હા. તો પાછું અઘરું હારું. મેં કીધું આમ 10-15 હોય તો ગોખી લઈએ એમ. હાલો પછી એમોનિયા હા અણુ NH3 હા. અને ક્લોરીન અણુ Cl2 માં સહસંયોજક બંધ. બંધની રચના સમજાવો. યસ સાહેબ મેમ. 9મા ધોરણનો બેઝિક પ્રશ્ન હો. હાવ 9મા ધોરણનો બેઝિક. હા. હા કેમ કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે એ 9માં આવતો બધાને ખબર જ હોય. બરાબર, હા. અને એની ઇલેક્ટ્રોન રચના સાહેબ આને છે ને KLM સાહેબ એમાં 4 કક્ષાઓ આવતી બહુ લાંબુ છે. હા. આવી 4 કક્ષા K L અને M 17 છે એનો પરમાણુ ક્રમાંક. તો પહેલી કક્ષામાં 2 હમાય, બીજીમાં 8 હમાય, 8 ને 2 10 થઈ ગયા, વધ્યા કેટલા? 7 અડે 7, ત્રીજીમાં 7 હમાય. આને એની અષ્ટક રચના પૂરી કરવા માટે એક ઘટે સાહેબ, એક જ ઘટે. તો એક કોકની પાસે માંગવા જવો પડે, ઈ હાથનું દાન ન કરવા જાય, કોકને લેવા જાય તો જ એના 8 પૂરા થાય. તો એ લેવા માટે થઈને એમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડે. અને ઈ એક ઇલેક્ટ્રોન કોઈ પાસે નહીં. આ ક્લોરીને કીધું બીજા ક્લોરીનને કે તારામાં એક ઘટે ને મારામાં એક ઘટે, કે તું મને દઈ દે, આપણે બે એક એકની ભાગીદારી કરીએ. એટલે આ બે છે ને છેલ્લે એક એકની ભાગીદારી કરીને Cl2 બનાવે. જો સાહેબ આમ બનાવે. સમજાઈ ગયું. સમજાઈ ગયું સાહેબ? સમજાઈ કેમ કે આ એક આનામાંય ઘટતો હતો ને આનામાંય ઘટતો હતો. આ બે કે એક એકની ભાગીદારી કરીએ આપણે. તુંય મને એક દે, હુંય તને એક દઉં, બે ભાગીદારી કરીને હું બનાવી નાખ્યું Cl2. બરાબર? તો બસ પૂરું થઈ ગયું મેમ. સો આ આપણા 6 મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા અને 6 પ્રશ્ન જે છે એ ડેફિનેટલી તમને ખૂબ મજા આવશે. કરી લેજો. Painted, Painless Learning.